લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકાના વડપગ બેડા ગામેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નહેરની મુખ્ય કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળતા ચકચાર. ભાભર તાલુકાના બેડા તનવાડ ગામેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં 0 પોઈન્ટ ઉપરથી સોમવારે સવારે યુવક યુવતીની તરતી લાશો જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. લોકોના ટોળેટોળા કેનાલ પર ઉમટ્યા હતા. સ્થાનિક લોકોએ બંને લાશો બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. તપાસ કરતા મૃતક યુવાન મહેશજી જયંતિભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 22 રહે ધાંડવડા તાલુકો દિયોદર અને મૃતક યુવતી પાયલબેન શિવાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 18 રહે વડપગ તાલુકો ભાભર હોવાની હકીકત સામે આવી હતી. બંનેના પરિવારજનોને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશની ઓળખ વિધિ કરી હતી. આ બંને મૃતકો ગુમ થયા હોવાની શનિવારે ભાભર પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે બંને મૃતકો મામા ફોઈના સંતાન હોવાથી મામા ફોઈના ભાઈ બહેન જેવા સંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.